હાલો મિત્રો, કેમ છો બધા? મોજમાં? આપણે છીએ મોજમાં ભાઈ. આ જવી છીએ આપણે ખેતર સારવા. બહાટી બોલાય છે માર્ગ ઉપર. હી લાંબા લાંબા એ વરસાદ આવતો નથી. વરસાદને કેવો આવે કેમ કે ભાઈ વચમાં મને બહુ કંટાળો હતો, મારું સાંભળી ગયો લાગે. પણ હવે કયો આવે ને પછી મારી ગાયું ક્યાં સારી ભાઈ. હા, એ ખડબડ થઈ ગયા મજાના, જોરદાર. તમે કહેજો ભાઈ આવે. જો ને મજાના ખડ થઈ ગયા રોડની ધરકા. હવે જોઈએ આપણે એક મકાવાળો ખેતરમાં રજા ઈ છે કે આપણે જઈએ છીએ ખેતર સારવા. સાઈડ જવી છીએ ભમાટે ને. હવે 1 કિલોમીટર છેટું જવાનું, બહુ છેટું નથી આપણે. બન્યારો આ રોડની સાટે સારતા સારતા જવી. તો જો મિત્રો, બિચારું ઊંડું મારી નાખ્યું. માર્ગ ઉપર જો આપણે એને છે ને આઘું લઈ દીધું. આકલો ના મારી થોડી તો આગળ. મળી ગયા રોડ, જલ્દી તો બીજો રોડ. તો મિત્રો ગાયું રમાટે એક આંખલો આવે મોટો જબર. આ જો આ ચાલ્યો ના થતો હા ને. તો હેરાન કિલ્લે છે હો ભાઈ માર્ગ ઉપર. એકલો એક તો આપણા ગાયુમાં, અને આ હાડો પાછો. આના જો ત્યાં જવું ખબર હે? જેમ કે આપણો વરસાદ થયો તો નીંદ લાગતા હતા બંધારામાં, ત્યાં અહીંયા જવું છે. હટ પાછું વળીને વાકડી વાળું તો જોઈ લો તમે વાડીની. આવું ખર્ચ થઈ ગયું ભાઈ. જો એ મજાનો બંધારો હોય રહ્યો. વરસાદ પડી ગયો. હા, આપણે ગાયનો લીલા લેર થઈ ગયો ભાઈ. સમજો તમે ખડ તો જોવો મળ્યો. આ ગંજવાળા થઈ ગયા. ગંજવાળા લાકડા કરીને આખા કિલ્લા નાખવાના, પછી એને ખડ હોય ને આપણે ગાયું બધી ખાઈ જાય. અને વાવાઝોડામાં ભાઈ આવું થઈ ગયું. જોવો તમે આ બધું હે ને, આખી નાળીઓરી પાડી દીધી. જો વરસાદ ગમે એટલો ઝાપટે તો એનો કંઈ વાંધો નથી, ફક્ત વાવાઝોડું ના હોવું જોઈએ તો પછી મજા આવે. એટલે વરસાદ ગમે એટલો હોય તો આપણને કંઈ વાંધો નહીં. હા તો સારવાનું છે ભાઈ. આપણે આર્યું ખેતર જોવો તમે, મકાવાળું ઊભો મકો છે. વેરડાએ ડુંડા લીધા કે ના લીધા એને ખબર પડશે. એટલે એના ડુંડા લઈ લેવાનો હતો, પછી આપણને ગાયું સારવાનું કીધું હતું. લીલો મકો હોય જોવો તમે, ખળબળ જ સમય અહીંયા થઈને બતાવું તમને. તો આના થોડુંક આપણે વાગી ગયેલું હે અત્યારે. સારું હે ખેતર કંઈક આવું હે મકાવાળું. પણ જ્યાં તમને ડુંડા દેખાય ને, આ ડુંડા હજી એને ભરવાના હે. એ લોકો ચાર આવે એના ઉપર છે. કેમ કે ડુંડા ભરી લે ને પછી આખા મકાન પડવા દેવાનું આપણને કીધેલું એને. હવે ડુંડા ભરે ત્યાં સુધી આપણે વાટ જોવી પડશે. ત્યાં સુધી આ ડાવડા આંક્યા પછી સારવા પડશે. એ આવત સારવા મળશે પછી ના કે ભાઈ લેબરું કરવાનો કહેતા લોકો. આજે હું એના ભરોસે રહ્યો ને મારે બધું પછી હું અવળું ના થાય સારું. જોઈ તમારા સારી ગાય તો ભૂખી તો કઈ રવાની ના આપણે જોવા.
ઘણો સમય ટાઈમ પાસ કર્યો આપણા આખા પાસા ફેરવ્યા ગાવડા અને ફાઇનલી લોકો આવી ગયા ડુંડા ભરવા ત્યારે ભરાય પહેલી એટલે આપણે મૂકી દેવાના ખેતરમાં. હે તમારા ખૂણા ખસકામાં આકલવી ડુંડા પહેલી પછી આપણે મૂકી દેવી એમાં. તો ખેતરમાં આપણે વેઠી વાળી દીધી. આમ તો ગાયું નકરી ડુંડા ખાય જુઓ તમે. આમ મકામ મૂકી દેવાના હે. આ એની માટે થોડુંક આડી હાસવું પડશે કે ભરીને લઈ જવાનું હોય. સારવી છે ભાઈ આખા મકામ. અయ్యో આવ્યું ટ્રેક્ટરમાં ખાલ્યું ને લોકોએ ડુંડા લેવા એટલે પછી નીકળી ગયું એટલે ભાંગી ગયું હાર્યું ગાયું. તો આપણે આ તો રાત છે ભાઈ. જો એ ગાડવાળો આવી ગયો આપણે હારે. લોકો કે બહાર કાઢીને મેં કીધું પોળો છે ને પૂંડા જરૂર સારા જવા દે. તો હા ભાઈ મને હાલ થઈ ગયો ભાઈ અત્યારે જવા દે. મેં કે સરવા દે ભૂંડા હતા બીજું શું. એ ભાઈ આમને થોડુંક સારું પડે. હા બધું હે ને ભાંગીને પથરી જેવું પડ્યું કે આંકે મકો તો હોય હીમણા ઊભો હોય ખાતા નથી હારી એમ આપણે. હે તો મિત્રો આ ગાઢનો હાંડો હે અને આપણો મરઘો. આના એને બે ને બઝડ્યા હોય તો કેવી મજા આવે તમે કોમેન્ટ કરો તો. આપણો રાહ હાલો મિત્રો. આપણે ગાડી સારી મકાવાળામાં ઓલું નાગડી ક્ષેત્ર જો તમે ઓલું ટ્રેક્ટર વાળું જોઈજો તમે મિત્રો. એવું ટ્રેક્ટર પકડાઈ રહ્યું આમ જો. આમ તો ઝાડો મારો કઈ જોતું નાખ. હવે રીવા જાય તો જોઈજો જો. એટલે એ લીમડો ખતરનાક ડાયરેક્ટ. આયા